ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ડભોઈ જંગલ ખાતાની ઝૂંપડીને રિપેર કરવા માટે મળેલી ગ્રાન્ટ ટલ્લે ચડી ગઈ હોવાનો ભાજપ કાર્યકર્તાએ આક્ષેપ કર્યો છે। ડભોઈ જંગલ ખાતાની તેમની જ ઓફિસની સામે જંગલ ખાતાની ઝૂંપડી રિપેર કરવા વન એન્ડ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ વર્ષ 2020-21માં ₹25,000ની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી જંગલ ખાતાની ઝૂંપડી રિપેર થઈ નથી। ₹25,000ના કામમાં જો 4-5 વર્ષ નીકળતા હોય તો લાખોના કામ જંગલ ખાતાના વહીવટી અધિકારી કઈ રીતે પતાવી દેતા હશે તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ મામલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જે તે ટાઈમના સરકારના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની રજૂઆત કરતા જંગલ ખાતાની ઝૂંપડી રિપેર કરવા માટે ₹25,000ની ગ્રાન્ટની ફાળવણી 2020-21માં કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી ઝૂંપડી બનાવવામાં આવી નથી તે અંગેની રજૂઆત વિનોદભાઈ સોલંકી વારંવાર BFO, CCF એવા ઉચ્ચ અધિકારીઓને કરવા છતાંય જો 25,000ની રિપેરિંગ કામ માટે 5 વર્ષ લાગતા હોય તો જંગલ ખાતા ડભોઈની ઓફિસનો તપાસનો વિષય બન્યો હોવાનું જણાવ્યું હતું। જંગલ ખાતાની ઝૂંપડી હોય અને તે અત્યાર સુધી રિપેર ન થઈ હોય તેને ચોપડા પર રિપેર થઈ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા।